મેલડી મટી છું. હા પાર પડાયા છે તારા કંદોયરા તમારે લાગ ભાઈ હા માં આવતા વર્ષે તારે તો ચૂંટણી આવે. હા માં હા પણ જો કદાચ તેવું કરેલું હ પછી પણ હું મેલડી પાર પડાવું. હા માં જો પછી હું મસોણમાં રહેનારી મેલડી હું વર્ષ પછી તારી ચૂંટણી આવશે અને ચૂંટણીમાં કદાચ જજ બનીને વકીલ બનીને ઉભી ના રહું તારા વોટમાં કદાચ રંગ ના લખાવું તો મારી મેલડીનું ધૂણવું લાગે. હું કહું છું હું મસોણમાં રહેનારી માતા હું. હા અને એક વખત હું બોલી જાઉં લે પછી યમરાજ આવીને ઊભો રાખે તો ઊભી રહું નહીં. હા અને જો તારા સરપંચમાં કદાચ લેખ ના બદલી દઉં ને તો મારી મેલડીનું ધૂણવું લાગે. પછી બુન ખબર ને હું મસોણમાં રહેનારી મેલડી શું આઈ મારી દેવી કંસારા કુઈના ગોદરાની કુવાના કોઠાની મેલડી આઈ બુ. આછું મારી દેવી મારી માં દીકરાથી તો ખર્ચો ઘણો કર્યો તો ખર્ચો કરેલો મોથ પડ્યો મસોણની મેલડી શું બુ. સાચી વાત છે ભાઈ ખર્ચો કરેલો માથે પડ્યો. કંસારા કુઈના ગોદરાની રાજા વિક્રમ ને મળનારી મેલડી આઈ બુ. સાચું માં ભાઈ હા માં તારે તો મોનવીઓએ છેતર્યા. હું માં કહું મોનવીએ છે હા? હા માં તને તો રાત સુધી લોકો એમ કહેતા હતા ભાઈ વિજય તારું થશે લોકો હવારમાં ફરી. સાચું ને સાચું હું માં કહું સાચું માં રાત સુધી તો તારા હતા પણ પરોડિયાનો સૂરજ ઉગ્યો ને એટલે બધા ફેરવી ગયા. હા હું મસોણી મેલડી કહેતી છું કે ભાઈ કરવા વાળાએ કરી નાખ્યું તારું પાટિયું બદલાઈ ગયું. હું કહું કે ભાઈ ભલે પૈસે થતી બધી મજા હશે પણ પૈસા એ ફસાયેલા પડ્યા. સાચું માં બરાબર રેડી હા? હું મસોણમાં રહેનારી મેલડી એ ભાઈ તારા રૂપિયા એ ફસાયેલા પડ્યા. હું મસોણમાં રહેનારી માતા કહેતી છું એ ભાઈ મેં તારું ઘર દેખ્યું નહીં તારો ઉમરો દેખ્યો નહીં રહ્યો. હા પણ ભાઈ હું મસોણમાં રહેનારી મેલડી કુવાના કોઠાની જોગણી હું રાજા વિક્રમ ને મનનારી મસોણી હું લે અને કદાચ મારો મેલડીનો રોમ કહેતો હશે. હા કોઈ માતા કદાચ ચેલેન્જ ના ફેંકે પણ હું ચેલેન્જ મારીને હું માતા કહું લે. સાચું માં જો હા હું ગોમ વચ્ચે બજાર વચ્ચે ધૂણવા વાળી માતા હું. સાચું માં હા મને ખૂણા ખચકચ ધૂણતા આવડતું નહીં પણ જો હું મેલડી કહું લ્યા હા તારા 3 દુશ્મન આ બી તને કહું હું મસોણી મેલડી એવું કહું 3 તારા વિરોધીઓ લ્યા જો સાચું માં આ મસોણમાં રહેનારી માતા કીધી છે હા એને તો પાર હા? પડાવજે બોન આ 3 વિરોધીઓ બધું પથારી ફેરવી નો છે. હા સાચું છે જો ને હું મસોણમાં રહેનારી માતા હા એનો ઉપાય માં તારા ઘેર તારું ઘર તો મેં દેખ્યું નહીં તારો ઘરનો ઉમરોય દેખ્યો નહીં. નહીં દેખે માં પછી બોન હા ફરતી ફરતી ના ઘેર જે તેના ઘરના પાછળ પેલી બાજુ કૂવો દેખાય. તે કૂવો ઘરના પાસે છે માં છે માં હું કહું છે માં હા હા તારું ઘર છે ને એથી પેલી બાજુ પાછો દૂર કૂવો છે. છે માં હું કહું છે માં હું મસોણમાં રહેનારી મેલડી છું ભાઈ મારો મેલડીનો રોમ કહેતો છે કે હું મસોણમાં રહેનારી કુવાના કોઠાની મેલડી કહેતી છું. હા માં તે મોનવી પાછળ બહુ ખર્ચો કર્યો મોનવીને પાછળ બહુ દોડ્યો હા માં પણ એ જ મોનવી બધી પલટી. હા એની મોની પર ભાઈ પણ હું મેલડી ભૂલ્યા કારી નાગેણ હું બજી ગુનો બરન હું મસોણમાં રહેનારી મેલડી જેવું કહું છું બોલો મારી દેવી હું તમારો 4 ઘર ફરીને આવીશું મસોણમાં રહેનારી મેલડી છું. તમારા કુટુંબ તમારું જે ત્રણ 4 ઘર ખરા કુટુંબ સાચું માં ધન્ય છે તારા તેજને ભાઈ સાચું હું મસોણમાં આવો રહેનારી સાચો માં મેલડી લાકે ફોટો હું કુવાના કોઠાની હા માં જોગણી હું હા માં પછી ભાઈ હા માં મોનવી તમારું બની અને આ છોકરી જ્યારે બન્યું હું મેલડી જાણું છું તમારા ઉપર કરામત થઈ ગઈ એના પછી તારી પનોતીએ બરાબરની બેહી છે. સાચું હું કહું છું સાચું માં ધાર્યું આ ચૂંટણી પછી તો તારી પનોતી બેહી ગઈ. હા જો હા કે ભાઈ ભલે આવક હશે પણ આવક કરતા જાવક વધી ગઈ. સાચી વાત ખર્ચા વધારે હું કહું
સાચું માં ધન્ય ભાઈ. છે. હા રૂપિયા આલેલા આવતા નહીં, માગવા જોઈએ તો દાઢ ધમકી બતાડે. સાચું માં સાચું ધન્ય છે હું વધારે તેજ ને અને બહુ નેની રકમ હોય તો ચાલે, મોટી રકમ લાવવાની બાકી. સાચું ભાઈ ને સાચું માં એ તમે હું લાવો કહું. તમારા હું દરબાર વસણમાં રહેનારી મેલડી હું કહું, તારી નાગેણું કહું. હા? મને ફેરવી આલો. એ ભાઈ, હા માં તારા રૂપિયા કઢાઈ આલો એ અને તારું કોમે પાર પાડી આલો. હા માં હું કહું છું, હું મસોણમાં રહેનારી માતા હું લે, હા માં મારી મેલડીનો એક વખત શબ્દ નીકળી જાય ને, અને જો ઘેર બેઠા તને રૂપિયા ના પાઉં તો મારી મેલડીનું ધૂળનું લાગે. હું કહું છું કે ભાઈ, હા તે તો ભોરા ભોરપણમાં આલી બેહી ગયો. ગોળા ગોળ પણ માંગી હા? હા માં પણ બોલ, હા માં અત્યારે મોનવી હોમાં જોવાય માંગતો નહીં. સાચું માં એ તમે કઢાવો મારી હું કહું. ભગવતી તમારે કઢાવવાનું એ ભાઈ, એને તો કોણ હું કાઢી મસોણમાં રહેનારી માતા હું કુવાના કોઠાની જોગણી હું લે. હા? આ 3 ઘર લાઈનમાં હા ત્રણ ઘર લાઈનમાં છે સાચું માં હું કહું. હા માં હા? 3 ઘર લાઈનમાં હું મસોણની મેલડી તારા ઘેર તો ભાડી નહીં, પણ આ 3 ઘર લાઈનમાં દેખ્યા. હા માં હું હા કહું. જય માતાજી, જય માતાજી. હું મસોણની મેલડી કુવાના કોઠાની જોગણી હું કહું. હા માં પછી દીકરા એવું બન્યું તું, હા માં તારા ડોહા વખતે એક ઘટના એ ઘટી હતી લે. હું કહું. હા માં આ ચૂંટણીમાં તો તું પછી આવ્યો, દસમ પણ તારા ડોહા વખતે ઘટના ઘટી હતી લે. બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. હા માં હું કહું. હું મસોણમાં રહેનારી માતા હું લે. સાચું માં. મારો જો. જમીનમાં હા, જમીનનો ઝઘડો. હા માં હું કહું. સાચું માં. કોણ ઘણો મોટો થઈ ગયો તો હા માં. હું મસોણી મેલડી કહું લે. હા હા માં. ભાઈ, એવામાં તું છેતરાઈ ગયો તો, હા માં. એવામાં તમને છેતરી એ બી તને કહું. હા માં. ભાઈ. પેલો મેલ દો. એવામાં ચાલુ હે, મોટો ચાલુ હે. મારું મારા બાપનું, ચાલુ તારામાં છે. મારો ભાગ. હા માં. એવું કર્યું. હું કહું. હું મસોણમાં રહેનારી મેલડી એવું કહું. પછી દીકરા વેરા બની, ચોગડિયું બન્યું. આ ઝઘડો થયો ને થોડો સમય થયો, તારા બાપને લઈને દવાખાને દોડવું પડ્યું. હું કહું. ચાલુ હા ભાઈ, આવું બન્યું ને ઘણી એટલે મારા દીકરાના બાપને દવાખાને લઈને દોડવું પડ્યું. હા માં. આ મસોણની મેલડી કહું. હા માં. હા, હા માં. તમે કરવા તો જાણું એ કર્યા, અને તમે એવું નહીં દીકરા નહીં ફર્યા, ઘણા મંદિરે ફર્યા. સાચું માં. હું કહું. તમે ઘણા મંદિરે ફર્યા, ફરવા કઈ બાકી રાખ્યું નહીં. હા, મોનતાએ રાખી અને બરવાઓ એ ફેરવી નો છે. ભાઈ, હા માં. હું મસોણમાં રહેનારી માં માતા તમારે પાર પડાવવાનું. હા, તમે તો બરવાએ ફેરવી નો છે. હા માં. હા, હા. કારણ કે સમય એવો હતો ને બોલ, એટલે બરવા લાયા હતા. હું કહું. પહેલેથી સમય સારો નતો, હા માં. દુખે વેઠ્યું, સુખે આય. હું કહું. કોઈ પહેલેથી સુખ નતું બોલ, દુઃખ જોઈ સુખમાં આયા. હું કહું. પછી બુનો બરન મસોણમાં રહેનારી મેલડી સુબુ, કુવાના કોટાની મેલડી ઝૂલ્યા. તારા ડોહા તો ઘણું દુખું વેઠ્યું છું, મસોણી મેલડી એવું કહું છું. તમારા બાપ દાદાએ તો ઘણું દુઃખ વેઠ્યું. ભાઈ ઓબર ના વિરાક વિરા એવી હતી, તમારું ડોહોનું ઘર તો બીજે હતું. પણ ભાઈ, બીજે હતું હમણાં તમે જો રહો ને એ જૂનું ઘર નહીં, તમારું ડોહોનું ઘર બીજે હતું. હું કહું. હા ભાઈ, હું મસોણમાં રહેનારી મેલડી એવું કહું. માં. હમણાં તમે જો બોલીએ તો નવું છે. જો હા હું મેલડી એવું કહું. માં. પછી બોલ, વીરા કવેરા એવી બની. હા માં. હા, હા. બે જીવ ઘરમાં જતા રહ્યા. બે જીવ ઘરમાં જતા રહે. સાચું. ધન્ય છે મેલડી માં. બે જીવ જતા રહે તમારા ઘરમાં. સાચું માં. આ મેલડી કહું. હા માં. હા, એના માટે દોડ્યાય ઘણું. હા માં. હું કહું. દોડ્યાય ઘણું. દવાખાનું એ દોડ્યા ને બરવા પાછળ એ દોડ્યા. પછી મેર પડ્યો. હું કહું. હું મસોણમાં રહેનારી માતા એવું કહું. હા માં. પછી બોલ, આ તો
સોગડિયું ચારે બન્યું. ધીરે 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 પ્રગતિ થઈ એટલે મારો દીકરો સરપંચમાં આવ્યો. બોલ. પ્રગતિ થઈ એટલે સરપંચમાં આવ્યો. સરપંચમાં આવ્યો એટલે એમના ઘરોના જ પાછા બે ઘર એવો છે કાલ ગમતો તું સરપંચમાં આવ્યો ને તો તારા ઘરોમાં બી પાછો બે ઘર એવો છે ને તું સરપંચમાં આવ્યો ગમ્યું નથી. આ મસવાની મેલડી કહું છું. હા ભાઈ જો આ તો ખાલી ઉપર હલ્લું ખાલી બોલે સારું લગાડવા. હા પછી દીકરી એક વેરા એવી બની હતી ઘરમાં અવસર હતો. હા અવસર એટલે લગનગારો હતો. હા ભાઈ લગનગારો હતો એટલે લગનગારામાં પાછું ઝઘડો થયો લે. અવસર કોઈ છોરાના લગન કે છોરીના લગનના પાછળ બોલવાનું થઈ ગયું હતું. હા, બોલવાનું થયું. હું કહું છું હા બોલાબોલી થઈ ગઈ હતી. હું મેલડી કહું હા અને આ તો બહુ જૂની વાતે નહીં. બહુ જૂની વાત નહીં. નવી છે. આ મસવાની મેલડી કહું હા પછી ભાઈ વેરા ક વેરા સોગડિયું બન અને હું મેલડી કદાચ એક વાત ભાઈ છે હોય કે ભાઈ જ્યારે તારો લગ્ન થવાનો હતો એ વખતની વાત હા ભાઈ જ્યારે મારા દીકરાનો લગ્ન થવાનો હતો એટલે એ વેરાએ ભાઈ હાના ચાલતું. લગનમાં તમારા લગનમાં હા ના સાચું છે. હું કહું હું મસવાની મેલડી એવું કહું ભાઈ એક વાત તો તારી જતી રહી. સાચી વાત ને? એક વાર પણ જતું રહેલું. હું કહું હા એક વાત તો જતી રહી સાચું છે અને માં. બીજી વાતમાં તારું ગોઠવાઈ ગયું. સાચું માં. હું કહું હું મસવાની મેલડી એવું કહું છું. પછી બોલ ડોહા તો બધા હારા હતા. ડોહાનો હમ હતો ને એવો અત્યારે હમ નથી. નથી માં. હું કહું જે ડોહાનો હમ હતો ને બોલ હા ભાઈ એ ત્રણની સંગત હતી. હા. એકબીજાને પૂછીને કામ કરતેલા. હવે એવું નથી. એવો નથી. હવે એવું નથી માં. એ ટાઈમે ડોહા ઝાપો કરતા હતા ભાઈ. અને તમારા એ જગામાં છે ને મારા ગોગાજી ફરે છે, નાગ દેવતા ફરે છે તમારી એ જગા ભાઈ. અને તારા ઘરથી સામે આ બાજુ પાછું લેબડો છે. અને લેબડાથી થોડા નીચે થોડો ઢાળ પડે છે. હું કહું એ ઢાળમાં થોડા આગળ જઈને એટલે રાફડો છે એ બી તને કહું. દેખજો ખેતરમાં જઈને. હું કહું બોલ હું મેલડી ભારી નાઈ રાફડો. હા તારા દીકરા લેબડો છે, લેબડાથી થોડા આગળ જઈએ એટલે પાછો રાફડો છે. હું છે ભાઈ તારો ગોગો તારો ખત્રી હાજરા હાજર છે આ બી તને કહું. હા ખત્રી હાજરા બોલ. કોમ કેમ નહીં કરતો? ખત્રી હાજરા હાજર છે હા માં. જો પણ એનો ખત્રી બંધાઈ ગયો. પછી કઈથી કામ કરે? હું કહું તારો ખત્રી બંધાઈ ગયો લે ભાઈ. તારા ડોહા જે પૂજા પાઠ કરતા હતા એવી પૂજા પાઠ હમણાં થતી નથી. સાચું વાત છે ને? તારા ડોહા છે ને આર્યું હતું ને આર્યોમાં પૂજા કરતા હતા. સાચી વાત છે. સાચી વાત. હું કહું આ મસોળની મેલડી કહું એ ભાઈ હા માં. હું કુવાના કોઠાની રાજા વિક્રમને મરનારી મેલડી હું બોલ. હા માં. પછી તારા ઘરમાં મારા જેવી મહાકાળી પૂજાતી હતી. સાચું. કારકામાં ગેડા પૂછતેલા. હું કહું તારા ઘરમાં મહાકાળી પૂજાતી હા માં. આ મસોળની મેલડી કે સાચું માં. ભાઈ હા. ડોહા ઝોપડીએ પૂછતા હતા. ઝૂંપડી મારે ધાર આવતેલા હું કહું સાચું માં. ઝોપડીની ધાર હાલતા હતા. 12 મહિને દિવાળી ઉપર છે ને હા, જાપા કરે. પૂરું કરતા અને પાછળ ચોપ બાર ધાર હાલતા. સાચી વાત ને? આ મસોળની મેલડી કહું. અને જે બધું ડોહોનું ચોખ્ખું ઘર હતું કરિયાલમાં ને, તારા કંદો એમ. હા? હા માં, ચોખ્ખું કરિયાલ. તમે ડોહોનું ઘર જોયું હોય કે ના જોયું હોય હા માં. પણ જો તમારું ડોહોનું ઘર હતું ને તો બાજુમાં વહેણ હતી લે. તમારા બાપ. હા
ભૂલી ગયા હશે વાહનનું ઝાડ હતું. કારણ કે એ અહીં ડુંગર એ જૂનું ઘર તો ખરું. તો એની તો વાત કરી લે. અહીંના પથ્થર નકળે હમણાં બધા. હા, હા બરોબર. બોલ એ જૂનું ઘર હતું ને એ તો અમને જોયું જ નહીં જો બોલ હા, પણ એ જૂનું ઘર હતું ને હું ભગવતી ભારી ના હા. કારણ કે જો જૂનું ઘર છે ને બોલ ભલે પથ્થર નીકળે પણ તે ટેકરો છે પાછો. હા તે. હું કહું હા બરોબર. ભાઈ મારે કોઈ જોવાની જરૂર નહીં હું તો ત્યાં તારા ડોહાનો જૂના ઘેર ટેકરા ફરી જાય હું મસણમાં રહેનારી મેલડી હું હા આમાં. પછી ભાઈ હા, હું કુવાના કોઠાની મેલડી હું આમાં. પછી જ્યારે આ ચૂંટણીમાં ઊભા રહેવાનું ચાલુ કર્યું ચૂંટણીમાં જીત્યા ખરા આમાં. તમારો વટે રહી ગયો બધી રીતે ઉમંગ જાગ્યો એટલે પાછા બધું તંત્ર સારું થવા માંડ્યું આમાં. બોન ઉનાઈ આગળ આવી માં. તો બોન ઉનાઈ આગળ આવી. પરિવારમાં થોડી નવી ચેતના જાગી જઈ આમાં. પણ બોન દવાખાનો બંધ ના થયો અચ્છા. દવાખાના ચાલુ જ રહે. ચાલી. સાચું ને? હું કહું હાચું. ભલે તમે સરપંચ બન્યા હા, ખરું. તમે મોનવીની સેવા કરી બધો કોમ કર્યો આમાં. પણ તમારા ઘરમાં તો દવાખાનો ચાલુ છે ચાલી. હું કહું હું બતાડે. હા હે બોન હું મસણમાં રહેનારી મેલડી હું બોન. હું લેખમાં મેઘ મારનારી માતા હું ના ગાડી નથી તો ગાડી વાળા કરે આમાં. હું કહું છું ભાઈ ગાડી નથી તો ગાડી વાળા કરે એ તો ભગવતી કરાવે ને તો બને પછી બોન હું મેલડી એવું કહું છું બોલો ને. એક વીરા એવી બની એક ભાઈ ઝઘડો કરવા આવી આઈતી. આવી. આઈતી માં આઈતી. ધન્ય છે તારા તેજને. હા? આમાં. તારા ઘેર ઝઘડો કરવા આવી હતી આમાં. હું મસોણી મેલડી એવું કહું આમાં. હા બોન એ ઝઘડો કરી જઈ હું મેલડી જોણો હું આ ઘણો સમય વાત વીતી ગઈ આ ઘણો સમય થઈ ગયો આ વાત બોન અને આ દીકરાના ઘેર જઈને એક ભાઈ તું તારીખ બોલીને જતી રહી ચિકનભાઈ. ખરું. ખરું, ખરું મારી દેવી. હા આમાં. આ બી તું સરપંચ બન્યા પછી બન્યું હા. હાચું. હું કહું શું ચાલ? હું મસોણમાં રહેનારી મેલડી એવું કહું. હા, તો. પણ ગમે તેવું કરેલું હશે મને મેલડીને કાઢતા આવડે છે હા. જો તારું દુઃખ કાઢિયાલું તારો ખતરી જાગૃત કરિયાલું અને જો તારા વટ ના બનાવ તો મારી મેલડીનું ધોવું લાગે પર એ તો ના દુઃખ કઢાડ દેજે હા. જો તું ઢીલ મૂકે ને આઈતી. તો પછી આ દુઃખ ઘર કરી દે પાકું થઈ જાય. જો એટલે આ દુઃખ માટે તું ઢીલ મૂકતો નહીં હા. પાછી ના આવું તો મારી મેલડીનું ધોવું લાગે હા. હું કહું છું કે પહેલો પરચો તારા રૂપિયાથી આલો હા. તારા રૂપિયા જે અટવાયેલા પડ્યા છે ને એ લાઈન તને ના દેખાડું તો મસવાણી મેલડી મટી જવું હા બોન રૂપિયા વાળા તો હોમેથી ધમકી આલું પાસે હું કહું હા રૂપિયા આપણા અને ધમકાવી એ લોકો ના, તમારા તો હું મોટી કહું નહીં ને. હા પણ જો દીકરા પગે પડતા ના કરી દઉં તો મારી મેલડીનું ધૂળું લાજે કરાવ લેજો. હું કહું એટલે આ કઢામાં ઢીલ મૂકતો નહીં અને પછી તારા ઘેર પગલા કરવાયા હોય હા. જો અને બીજી વાત તારા ઘેર આવીને કરો તારા ઘેર ઘૂમવા ઉતરો ને એટલે તારા ઘેર આવીને બીજી વાત કરો હું મેલડી તને તારા ઘરવાળા અને તારા કુટુંબ વાળાને ખબર પડવી જોવે કે માં ભગવતી તારા ઘેર આવી હા ને કે ભાઈ બરવાની રીતે આવી જતો રહે તો લોકો કહે કે આ કઈનો બરવો તો કઈ માતા ખબર ના પડી હા પણ દીકરા હું ભગવતી તારા ઘેર આવું ને જગતને ખબર પડવી જોવે કે ના મસોણી મેલડી ઘેર આવી હા એ ભાઈ એ તારા ઘરનો વિશ્વાસ આવે એવી વાત લાઈન મૂકી દઉં તો તને ખબર પડે કે ના મેલડી ચોથી ખબર પડી હું કહું તારું આખું પાટિયું બદલી દો અને આ કરાયા પછી જો તને આ વર્ષે આવતા વર્ષે તારો વિજય ના કરું તો હું મેલડી મટી જાઉં હું કહું છું આ સરપંચ જે આવેલો છે ને એ તો આવતા વર્ષે નહીં આવે લે આ લખો જ લખી રાખે હા કારણ કે એ સરપંચે કોઈનો કોમ કર્યો નથી એને ગાડીઓ વસાઈ દીધી હું કહું છું હા એ સરપંચ તો ગાડીઓ લાઈન બેસી ગયો પણ કોઈનો કોમ કરતો નથી ભાઈ હું મેલડી બધું જોવાનું છું હા ભાઈ કાળી સ્કોર્પિયો ગાડી લાઈન મૂકી દીધી
હે ને? સાચી વાત ને? હું કહું સાચી હા? વાત. મારે મેલડી કોઈ જોવા જવાની જરૂર નહીં લે હું તો કારી નાગેણ હું અને ગાડીઓ લાઈન બે ગાડીઓ નીકળી. હું કહું મસોણમાં રહેનારી મેલડી હું. પણ જો આવતા વર્ષે તારા ઢોલ વગડાઈને તને ફૂલે વધાઈને અને જો તને ઘેર ના લાવ તો મારી મેલડીનું ભૂલ લાજે. હા? અને એ વર્ષે અત્યારે ઓકડો ચાલતી નહીં પણ જ્યારે ચૂંટણી આવવાનો સમય થાય એવામાં પાછું મંદિરે આવજે ને તને ઓકડો આલો ને આટલા વર્ષથી તું જીત્યો ને એટલો ઓકડો આલ દઉં તો મોંજીક મેલડી બોલી હતી. હા? એ ભાઈ સરપંચ ને જીતાડવું ને એ મારી માતાનું કામ. હું કેવું રતન હું માતા કહું ને એ સરપંચ કોઈ દાડ પરાજિત ના થાય લે. ગોમલ્યો ગમે તેટલા રૂપિયા ખવડાવે કે ગમે તે તો દારૂ પી દે પણ એના દારૂના નશા હું મેલડી ના ઉતારી દઉં તો મારી મેલડીનું ધૂણવું લાજે. હું કહું છું. પછી ખેતરોમાં નીલગરીઓ ચોક ભારી નાખી. તમારા ખેતરમાં છે નીલગરી? આ છે હા? છે. હું કહું જો નીલગરા છે કાપી દેજો. કાપી દી પણ હતી? હતી હતી બોલ. હા, કાપી દીધી. ભલે કાપી નાખ્યો પણ હજીનો થોડો તો પોગળી ગયો. હું કહું એનો થળિયો તો પોગળ્યો થોડો. તૂટી ગયા. હા, માં. હું કહું હું મેલડી નાગેણ તો ફરી નાઈ. હા, માં. એ બોલ જગત ને ખબર ઉપર કે માતા ચોચો પર હા કીધેલું તો હોવ કે બોલ પણ કીધે વગરની વાત કરે તો મેલડી કહેવાય. હું કહું પછી બોલ એક વાત દીકરા એવી બની હતી તમારા ખેતરના શેઠે ઝઘડો થયો હતો. તો માં. હું કહું બોલ ખેતરના શેઠે ઝઘડો ભાડી નાખ્યો. હું કહું પછી થોડું પેલી બાદ જઈએ ખેતરોથી નાનું પોતેડું પાડે. આ છે હું કહું ભલો મેલડી. માં. માં બધું લાવે ગોતી. બોલ હું મેલડી રતન મારે કોઈ જગાની જોવાની જરૂર નહીં. અરે મારી માં કરે હા? શું કરે મારે એડ્રેસની જરૂર નહીં. હા વગર એડ્રેસે પોકી જવું. દિલ્હી જવું હોય બોમ્બે જવું હોય જો જવું હોય ને જો એની નિશાની લઈને ના આવું તો હું મેલડી મટી જાઉં. હા માં તમારા જોયેલું તો હોવ બોલે બોલ પણ હું જોયા વગર ચેલેન્જ વાળી માતા હું. ભાઈ આમ હું ચેલેન્જ હાથે કહું કોઈ માતા ચેલેન્જ હાલે કે ના હાલે કોઈ ભૂવો તો ચેલેન્જ નહીં હાલે પણ હું માતા ચેલેન્જ હાલું. આમ આવતા વર્ષે તું વિજય થયા મેલડી કહેતી છું. જરૂર માં. હા અને ભાઈ તારું સપનું છે બે સપનો મારો દીકરાનો અધૂરો છે. માં. સાચી વાત. એ તમારા સપના મનમાં જ છે. એક તો સરપંચ બનવાનું હા, માં. એની સિવાય એક બીજું બોલો માં. વિડિયો ઉતારો. હું કહું એ તારા ઘેર આવી કોઈ હા, જાહેરમાં કહેતી નહીં. હા, માં. હા હા, એ ભાઈ એ હું મેલડી હું હા, એ તારા ઘેર આવીને તારા સપનાની વાત કરો તારું એક ઓળખું હજી બાકી. હા, હા હા, ભાઈ સરપંચ બનવાનું તું હું ન હ હા, માં. હા અને હન તારા છોકરોને હક આ વખત મારા આવતા વર્ષે મારા બાપા બને. હા, માં. હું કહું પરિવાર તો એના પાછળ મહેનત કરી રહ્યો. હા, માં. હું કહું હા, આખું પરિવાર દોડી રહ્યો હતું. હા, માં. હા હા, બોન હા, આવું ને આવું તે વખતે દોડી તું ના કરો બોન હા મોનતાયોએ રાખી હતી હા, અને મોનતાયોએ અધૂરી પડી. હા, માં. હું કહું હા ભાઈ મોનતા રાખવામાં કોઈ બાકી રાખ્યું નહીં. ના ના બોલ છેવટે પેલા બરવા જોડે ભાઈ થોડો ઘણું ખર્ચાયા નહીં કે એક વિડીયો કરાવી દીધી કે જીતી જી એમ કરી. હા પછી મંદિરે મોનતાએ રાશી. હા પછી બાબા દેવી જવાનો એ વિચાર કર્યો હતો. હું કહું હા હું મેળી હું હા ભાઈ હું કારી નાગિયાન હું દારૂડિયન માતા હું. હા પણ હું દારૂ પીતી નહીં ભાઈ. મને દારૂ એ જોવતો નહીં મને બોકરો એ જોવતો નહીં. હા હું બોકરા કોઈ દા લેતી નહીં. કદાચ હરકમાં કોઈ રમતો છોડત લઈ લઉં બાકી હું કોઈ દા બોકરા લેતી નહીં. આ તો જગત બધા કે મેલડી કરી ખાવા માટે લે હું લેતી નહીં લે. માં તો રમતો છોડાવે. પણ જો આ રૂપિયા લઈને પાછી વરું હા, માં. તારા રૂપિયા તને ગણાઈ દઉં આમ મને મેલડી સિગરેટ પી જાય. જરૂર માં. હું કહું હા
ભાઈ હું સિગરેટની શોખીન હું. હા હા જો, તારું રૂપિયા લઈને વળી જાઉં ને પાછી મને સિગરેટ ખાલી પાછે જગતને ખબર પડે કે મેલડી રૂપિયા લઈને આવી. સાચી વાત હા એ ભાઈ હું મસોણમાં મેલડી હું બોલ રૂપિયા તને ઘેર બેઠા ગણાવો કોમલ્યો માફી માગી જાય એટલે મોંજેક મેલડીએ માફી મગાવડાય. સાચી વાત હું કહું છું બોલ બે મકાન છે, બે દરવાજા જોડે જોડે છે. તમારા બે મકાન છે બે દરવાજા જોડે જોડે હું કઈ જતો રહીશ બરાબર નહીં મારા જૂના ઘરમાં કહી દઉં હા તો હું કઈ આપણે જિલ્લા પંચાયત કઈ પણ એ તારો દીકરો નવા ઘરમાં રહે. હા હું મસોની મેલડી લેખમાં મેઘ માનનારી માતાઓ ભલે જિલ્લા પંચાયત જ્યું હોય જોબ પડ્યું હોય પણ મારે તો દુઃખ હોય તો પહેલા જવું પડે. હા હા જય દુઃખ જૂના ઘેરમાં છે. હા તો જિલ્લા પંચાયતમાં જ્યું હોય કે એ જગ્યાએ મકાન બોધ્યું હોય હા પેલો ખાડામાં છે એ વાળું હા છે ખાડા બની છે હા. અને પેલા એ બોલ. ધમપુજા રહેતેલા હે? ધમપુજા પેલા રહેતેલા ઓડાવાની મંદિર જ પણ એ પેલો આપણો બન્યું અમે બે નઈ નીચે ઉતરતા ઢાળ ને ઢાળ ઢાળ આપણું જો બોલ. આવો મંદિર છે હા. ચાર ઉતરીએ હા. હમણાં ઘર પાછળ પેલી બાજુ પણ ટેકરો બી છે, હા. થોડો ટેકરો છે. હા. અમારું જે મકાન છે ને અહીંનું, અહીં વાળો છે ને એમાં નથી પેલા બોરવાણી વાળા જે એના રોડ એટલે બોરવાની રોડ જાય ને એ આમને. એના રોડ ઉપર જ જો હું મસોળમાં રહેનારી મેલડી ઊભું તો ઘેર આવો ને તારો ઇતિહાસ કહી દઉં. હા બોલ પછી તને ખબર પડશે પણ આ પેલા કરાવ લેજે. બંદોબસ્ત કોની વાત ના કરવામાં માં જોતો. વળે ને એટલે ખર્ચો આ પૂછી લો. જેટલું જલ્દી જશે એટલું તારી પ્રગતિ જલ્દી થશે. હા, બરાબર. આ તને કહું. હમણાં અને જેટલી માથાવાળા દિલ પૂછી મૂકે લેજો. એટલું નાખી તારું દીધું ને એટલે આવતું હવે ને આવતું ખર્ચો પના પૂછી થતું લેવાનો. જશે. આ બેસી ગયા ને એટલે કારણ અત્યારે તારે ખાડો વધારે પડી ગયો. હા, બરાબર. હું કહું આવા કરતા જ આવા કોઈ બધામાં બધામાં મારે જો હું તને કહું તો હું અત્યારે તારે ખાડો મોટો પડી ગયો. આ તને કહું. પણ તું અને જમ બનાવી એક બે દારામાંનો ખેલ પૂરો કરી નાખ. આ મેલડી કહું જો અને આ દુઃખ કાઢ અને જો દીકરા તારા ધંધા રોજગારમાં બરકત ના આલું તો હું મેલડી મટી જાઉં. મેલડી. હા એ બોલ એવું નથી કે રૂપિયા નહીં આવતા. આવે હે, જતાય રોય ઘરમાં ટકતા નથી. એ બોલ હું મસોણી મેલડી છું. હા અત્યારે આવક કરતા જાવક વધી જાય. બોલ હા પૈસો જે હતો એ બધું ઓરું થઈ ગયું. ખરું હું કહું હા ખરું ખરું પહેલા તો તિજોરીઓમાં થપ્પી રહેતી હતી, એની જગ્યાએ તિજોરીઓ ખાલી પડી. કાંઈ નહીં. હું કહું હા ભાઈ હું મેલડી હું લે હા હતું અમુક તો વેચાઈએ જ લે. ના બેસી ગયું. સાચું વાત. હું કહું હા પણ જો હું મેલડી હું લે તારું ઝેલું પાછું ના લાવી આલું તો હું મેલડી મટી જાઉં. હા હું કારી નાગેણ હું અને તારા લેખમાં મેઘ ના મારી આલું ને તો મારી મેલડીનું ધ્રુવું લાગે. પછી ભાઈ આટલું કોમ પાર પાડો પાડે આ મેલડી કહું છું. પછી સમય આવશે ચોગડિયું આવશે આ દુઃખ કાઢ્યા પછી કદાચ સરપંચ બની જ હોય એટલે કદાચ તું મેલડી માગું એ પૂરું પાડવું પડશે પછી. હા માં હા. માં માંગશે તમારે પાર પાડવું પડશે. હા, હા. હા હા માં. ભાઈ હા તારો વિજય કર્યા પછીની વાત. આમાં. હા માં. મારે પહેલા રૂપિયો જોતો નથી, તારું એક નાળિયેર જોતું નહીં એ પહેલા તો. હા જો તારો વિજય થઈ જાય, તારા ડીજે તારા નોમનો વાગી જાય અને વાસ્તે ગાસ્તે તું ઘેર જોય અને તારા નોમના ચારે દિશામાં એમ થઈ જાય કે ભાઈ આ ફલાણા ભાઈ સરપંચ જીતી ગયા. હા પછી હું માતા કહું એ પાર પાડવું પડશે. હા માં. હું કહું હા માં. ના જા હું મેલડી કહું લ્યા હા માં. તારો વિજય થશે થશે થશે. આજની તારીખ કદાચ તારી ડાયરીમાં લખ્યો જ લખી રાખ. આમ. હા હા માં. આજની તારીખ આજનો સમય તારે તારીખ લખ્યો જ લખજે. આ તારીખે ના તારે મેલડી બોલી હતી. આજે 22 તારીખ થઈ. હું કહું અને જો આજનું લખેલું વરસ થાય ને પાર ના પાડી આલું તો હું મેલડી મટી જાઉં. હા માણસ કદાચ ભૂલી જાય હું તો 1000 વર્ષે તું પૂછે તો મેલડી જવાબ આલ દઉં. આ તને કહું હા માં. જો આ તને મસવાણી મેલડી કહું છું. આશીર્વાદ આલો. હા ભાઈ આ સમય ચોગડિયું બનશે હા અને તારા લેખ બની જાય તો મોંજેકા મસવણની માતા બોલીને કહી
જો ખમ્મા કહું હું બોલ તમારા લેખ ઉજરા ઉજરા ને ઉજરા મેરડી કે હમણાં માં વાળા એટલે પૂછી લેજો ખર્ચો હા ને? એ તો ઘરમાંથી અડદ લાવશી તો ખાવ પડશે હા અડદ છે કે લાયા છે? અડદ લેવા જજો હા ખાડા તપલા અહીં હોય ને